આજે વિશ્લેષણમાં એક એવા મુદ્દાની વાત કરવી છે કે જે તમામ લોકોને સ્પર્શી રહ્યો છે અને તમામ લોકોની સુરક્ષા અને સલામતીની વાત અહીં આવે છે. તમને ખબર છે કે રાજકોટમાં હોસ્પિટલમાંથી એક સીસીટીવી હેક થયા અને લેબર રૂમના કેટલાક વિડીયો જે ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ પર ચડાવી દેવામાં આવ્યા અને આ વિડીયો વાયરલ થયા અને ત્યારબાદથી એ સુરક્ષા અને સલામતીનો સવાલ ઉઠી રહ્યો છે. એક મહિલા સાથે એવું થયું છે, કાલે ઉઠીને મારા ઘરની, તમારા ઘરની કોઈ પણ સ્ત્રી હોઈ શકે અને જે ચલાવી નહીં લેવાય. હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું ખરેખર સીસીટીવી હેક થઈ શકે? સોશિયલ મીડિયામાં આપણે ઘણી વખત જોયું હશે કે ઘણી બધી એવી પોસ્ટ આવતી હોય છે કે મારું એકાઉન્ટ હેક થયું છે, કોઈ પણ નાણાકીય વ્યવહાર ન કરતા. એ તમામ વાત કરીશું. સૌથી પહેલા મારે તમને વિડીયો બતાવવો છે કે જે સીસીટીવી હેક થયા અને તેની સાથે વિડીયો વાયરલ થયો. હું મારી ટીમને કહું છું, તમે જુઓ આ વિડીયો. આ પાયલ હોસ્પિટલ જે રાજકોટ સ્થિત છે અને અહીં લેબર રૂમના સીસીટીવી વાયરલ થયા. હેકર્સે આ વિડીયો યુટ્યુબ અને ટેલિગ્રામ મેગા MBBS નામની ચેનલ પર ચડાવી દીધો હતો અને ત્યારબાદ આ સમગ્ર વિવાદ છેડાયો. હવે સૌથી મોટી વાત એ થઈ રહી છે કે જે ડેટાની વાત થઈ રહી છે કે ડેટા ચોરી થઈ શકે, શું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થાય છે તો કેવી રીતે થાય છે, ત્યારે શું ધ્યાન રાખવું જોઈએ. તમારા કોઈ પણ એવા ગોપનીય ફોટો કે વિડીયો તમારી પ્રાઇવસી સાથે ચેડા થઈ રહ્યા છે તો તેવા કિસ્સામાં તમે શું કરી શકો? તમે સાયબર ક્રાઇમ બ્રાન્ચની મદદ કેવી રીતે લઈ શકો? કેવો કાયદો છે? એ કાયદા અંતર્ગત શું સજા થશે? એ તમામ વાત આજે કરવી છે. સૌથી પહેલા ડેટા કેવી રીતે ચોરી થઈ શકે તે આપણે ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ, કારણ કે એ સમજવું ખૂબ આવશ્યક છે કે કેવી રીતે ચોરી થઈ શકે. તો ફોન, લેપટોપ, ટેબ્લેટમાં ક્યારેય પણ અંગત ફોટા કે વિડીયો સેવ ન કરવા જોઈએ, કારણ કે જો હેકર્સ તમારા ફોનના એક્સેસ લઈ લે છે તો તમારા ફોટો કે વિડીયો વાયરલ થઈ શકે. હવે ડિજિટલ ફૂટપ્રિન્ટ ક્યારે ડિલીટ નથી થતા. તમને ખબર છે કે સોશિયલ મીડિયા બહુ જ મોટું પ્લેટફોર્મ છે અને ત્યાં ક્યાંક ને ક્યાંક ખૂણામાં તમારા એ ફોટો કે વિડીયો રહી ગયા હોય તો હેકર્સ જ્યારે તમારો ફોન કે તમારા એકાઉન્ટ્સ હેક કરે છે તો ત્યારે એ ફોટો પણ લીક થવાની શક્યતાઓ છે. હેકર્સ ફિશિંગ અથવા માલવેર દ્વારા પણ તમારો ડેટા ચોરી કરી શકે છે અને એ ડેટાનો ઉપયોગ ખોટી રીતે કરી શકે છે. હવે ફોટા અને વિડીયો આપમેળે ઘણી વખત ક્લાઉડમાં સેવ થઈ જતા હોય છે. હવે તમને ખ્યાલ નથી ત્યારે પણ આ ફોટો કે વિડીયો જે હેકર્સ છે તેનો દુરુપયોગ કરી શકે છે. ફોન ચોરાઈ જાય તો પણ ડેટાનો દુરુપયોગ થઈ શકે છે, કારણ કે તમારા અકાઉન્ટ્સમાં જો તમે પાસવર્ડ નથી નાખ્યા તેવા કિસ્સામાં પણ ડેટા ચોરી થઈ શકે છે. અજાણ્યા નંબર પર કોઈ પણ માહિતી શેર ન કરવી. તમને ખબર છે કે ઘણા બધા અનનોન નંબર પરથી ફોન આવે છે, કોઈ લિંક મોકલવામાં આવે છે, તમે એક ક્લિક કરો અને તેની સાથે તમારા બેંક એકાઉન્ટમાં પણ ઝીરો થઈ જાય તો એ હેકર્સનું કામ હોય છે. અજાણ્યા વાઈફાઈ સાથે કનેક્ટ ન કરવું. તમને ખબર હશે કે ઘણી જગ્યાએ વાઈફાઈ ઓપન હોય છે, ત્યાં પાસવર્ડ નથી હોતો અને તમને એમ થાય છે કે ચલો ભાઈ ઇન્ટરનેટ વાપરી લઈએ, વાઈફાઈ ફ્રી છે, ખુલ્લું છે, તો એવા કિસ્સામાં ક્યારે પણ કનેક્ટ ન કરવું. હવે વાત થઈ રહી છે ગોપનીયતાની. તો ગોપનીયતા સાથે ચેડા થાય તો શું કરવું? એટલે કે જે આપણે અંગત ફોટો કે વિડીયોની વાત કરી, જ્યારે સોશિયલ મીડિયા પર કોઈ તમારા અંગત ફોટો કે વિડીયો વાયરલ કરી દે તો તમારે શું કરવું તે પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ. ખાસ કરીને જ્યારે પણ તમને એવું ખબર પડે છે કે કોઈએ તમારા ગોપનીયતા સાથે છેડા કર્યા છે, પ્રાઇવસી સાથે છેડા કર્યા છે અને તમારી જાણમાં એવી કોઈ પણ પોસ્ટ આવે તો સૌથી પહેલા તેનો સ્ક્રીનશોટ લઈ લો, એટલે આગળની કાર્યવાહીમાં એ તમને મદદરૂપ થઈ શકે. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર તમે ઓનલાઈન ફરિયાદ કરી શકો છો. આ એક એવું પોર્ટલ છે કે જ્યાંથી તમે ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો. રિપોર્ટ વુમન અને ચાઇલ્ડ રિલેટેડ ક્રાઇમના વિકલ્પનું તમને પૂછવામાં આવશે અને એ વિકલ્પ પર તમારે ક્લિક કરવાનું રહેશે અને ત્યાંથી તમે ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો. અને અહીં તમને પેલા સ્ક્રીનશોટ કામ આવવાના છે. પુરાવા તરીકે તમારે બધા સ્ક્રીનશોટને અપલોડ કરવાના છે, એટલે કે આગામી જે કાર્યવાહી છે તેમાં એ મદદરૂપ થશે. સૌથી પહેલા તો ચિંતા ન કરો, તમારી ઓળખ અહીં સંપૂર્ણપણે ગુપ્ત રહેશે. અહીં તમે ઓનલાઈન ફરિયાદ નોંધાવશો ત્યાં તમારી ઓળખ છતી નથી થવાની. સાયબર પોલીસ સ્ટેશનમાં પણ તમે ફરિયાદ કરી શકો છો, એટલે કે તમે ઓનલાઈન ફરિયાદ નોંધાવી દીધી છે તેની સાથે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં પણ તમારે ફરિયાદ નોંધાવવાની છે. ભારતીય દંડ સંહિતાની કલમ 77 અંતર્ગત કાર્યવાહી થઈ શકે છે. હવે આ કાર્યવાહીની વાત આવી છે, સૌથી પહેલા તમારા મગજમાં એ આવ્યું હશે કે ભારતીય દંડ સંહિતાની કલમ 77 શું છે, તેની અંતર્ગત શું શું કાર્યવાહી થઈ શકે, શું સજા થઈ શકે. તો એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ, એટલે કે હું જે બોલું છું એની સાથે તમે વાંચીને પણ સમજી શકો. તો કોઈ મહિલાની પરવાનગી વગર તેના પ્રાઇવેટ ક્ષણોનો રેકોર્ડિંગ કરવું, ફોટો કે વિડીયો લેવું એ ગુનાને પાત્ર છે, એ ગુનો ગણાશે. એટલે કોઈ પણ મહિલાના જે ખાનગી વિડીયો કે ફોટો કોઈ શેર ન કરી શકે અને સંમતિથી લીધેલા પ્રાઇવેટ ફોટોઝ અને વિડીયોઝ પણ કોઈ સાથે શેર કરવું
એ પણ ગુનાને પાત્ર છે અને આવા સમયે કાર્યવાહી થઈ શકે છે. પહેલીવાર આવું કરે કોઈ પણ વ્યક્તિ તો તેને 1 થી 3 વર્ષની જેલ થઈ શકે છે. અને હા, તેની સાથે દંડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોર્ટ 2 લાખ સુધીનો દંડ પણ ફટકારી શકે છે, એટલે કે જેલની સજા તો થઈ શકે છે, સાથે 2 લાખ સુધીનો દંડ થઈ શકે છે પહેલીવાર આવું કરવા પર. ફરીથી જો આવું કૃત્ય આચરવામાં આવે છે તો 3 થી 7 વર્ષની જેલની સજા થઈ શકે છે અને હા, દંડ પણ થઈ શકે છે. સાથે તમે જોયું હશે કે આવા ફોટોઝ કે વિડીયોઝના આધારે બ્લેકમેલ કરવામાં આવે છે, તો બ્લેકમેલ કરવા પર 377(1) મુજબ ખંડણીનો કેસ થઈ શકે છે અને ખંડણીના કેસ બાદ એ મુજબની કાર્યવાહી થશે. હવે સોશિયલ મીડિયામાં પ્રાઇવેટ ફોટોઝ અપલોડ કરવું એ ગુનાપાત્ર છે અને તે અંતર્ગત આ કાર્યવાહી થશે. કલમ 300 જે આપણે વાત કરી, કલમ 77. હવે આઈટી એક્ટ 2000ની કલમ 66(e) મુજબ પણ આ સજાપાત્ર ગુનો છે અને તે મુજબ પણ જેલની સજા થઈ શકે છે. 3 વર્ષની જેલ અને તેની સાથે 2 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. એટલે કોઈ પણ આ રીતે તમારા ખાનગી ફોટોઝ કે વિડીયો શેર ન કરી શકે. ન્યૂડ ફોટા કે વિડીયો મોકલીને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરે તો તેવા કિસ્સામાં પણ કાર્યવાહી થઈ શકે છે. બ્લેકમેલ કરનારના મેસેજ, કોલ, રેકોર્ડિંગ્સ અને સ્ક્રીનશોટ રાખો, જેથી કરીને આગામી જે કાર્યવાહી છે તેમાં એ મદદરૂપ થઈ શકે. એટલે તમારે જ્યારે પણ આ પ્રકારનું કોઈ તમારી સાથે કૃત્ય કરે છે તો ખાસ તમારે આ બાબત ધ્યાનમાં રાખવાની છે. આરોપી સામે કડક કાનૂની કાર્યવાહી કરવું સરળ બનશે જો તમે રેકોર્ડિંગ રાખ્યા હશે, જો તમે સ્ક્રીનશોટ લીધા હશે. હવે તમને એવું થયું કે ભાઈ ફરિયાદની વાત આવી છે, તો ફરિયાદ કેવી રીતે કરવી, ક્યાં કરવી, તેની પ્રોસિજર શું છે, ફરિયાદ કરશું તો કાર્યવાહી ક્યારે થશે, એ તમામ બાબતો પણ આપણે સમજી લઈએ. ગ્રાફિક્સના માધ્યમથી જ સમજીએ એટલે સમજવામાં પણ સરળતા રહે. સૌથી પહેલા તો ફરિયાદ કેવી રીતે કરવી, તો ખાસ કરીને આ એક વેબસાઇટ જે તમારા ટીવી સ્ક્રીન પર તમને જોવા મળી રહી છે એ નેશનલ પોર્ટલ છે, ઓનલાઈન પોર્ટલ છે. અહીંથી તમે ફરિયાદ નોંધાવી શકો છો અને અહીંથી તમે ફરિયાદ નોંધાવશો તેની સાથે આગળની કાર્યવાહી પણ તમને ખબર પડશે. હેકિંગ કેસ, ઓનલાઈન સ્કેમ, ઓળખ કાર્ડની ચોરી અને સાયબર ધમકી, આ તમામ બાબતોની ફરિયાદ તમે આ પોર્ટલ પર નોંધાવી શકો છો. ઓનલાઈન પોર્ટલ ઉપરાંત સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ તમારે ફરિયાદ કરવી પડશે અને તમે અહીં ફરિયાદ કરશો એટલે તમને સરળતા પણ રહેશે. 1930 હેલ્પલાઇન નંબર છે, અહીંથી તમે ફોન કરીને પણ તમે ફરિયાદ કરી શકો છો અને ખાસ કરીને તમે અહીં ફરિયાદ કરશો તો તમારે ચિંતા નથી કરવાની, અહીં તમારી ઓળખ છતી નહીં થાય. ફ્રી હેલ્પલાઇન નંબર છે અને 24/7 આ નંબર ઉપલબ્ધ રહે છે, એટલે તમે ગમે ત્યારે અડધી રાતે પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો. હવે આ તો થઈ ફરિયાદ કેવી રીતે કરવી અને તમે ફરિયાદ કરશો ત્યાર પછી શું પ્રોસિજર છે તે પણ આપણે સમજીશું. પરંતુ એક બીજો પણ વિભાગ છે મહિલા આયોગ, ત્યાં પણ તમે ફરિયાદ કરી શકો છો. જ્યારે કોઈ વ્યક્તિગત ફોટા કે વિડીયો જાહેર કરે છે તો તમે મહિલા આયોગની પણ મદદ કરી શકો છો, જેથી મદદ લઈ શકો છો, જેથી મહિલા આયોગ તમને મદદ કરી શકે. હવે તમે મહિલા આયોગમાં કેવી રીતે ફરિયાદ નોંધાવશો એ સવાલ તમને થતો હશે, તો આપણે એ પણ સમજી લઈએ ગ્રાફિક્સના માધ્યમથી, જેથી કરીને તમને ખ્યાલ આવે. તો રાજ્યના મહિલા આયોગનો તમે સંપર્ક કરી શકો છો. મહિલા આયોગ તમને મદદરૂપ થશે. અહીં તમારે ફરિયાદ નોંધાવવાની રહેશે. રાષ્ટ્રીય મહિલા આયોગ એટલે કે NCW ની વેબસાઇટ છે, એ વેબસાઇટ પર જશો તમે એટલે તમને વિકલ્પ પૂછવામાં આવશે. એ વિકલ્પ તમે પસંદ કરીને ફરિયાદ નોંધાવી શકો છો. ફરિયાદ નોંધાવો આ વિકલ્પ તમને આવશે અને એ વિભાગમાં તમારે જવાનું છે અને એ વિભાગમાં જઈને તમે ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો, અથવા તો સીધી ફરિયાદ તમે cell@ncw@nic.in પર પણ મોકલી શકો છો. અહીંથી પણ કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ અહીં NCW નો હેલ્પલાઇનનો નંબર પણ આપવામાં આવ્યો છે. 181 નંબર તો તમને ખ્યાલ જ છે. એ નંબર તેની સાથે બીજો પણ ટોલ ફ્રી નંબર છે, એ નંબર પર ફોન કરીને પણ તમે સંપર્ક કરી શકો છો. મહિલા આયોગ પણ આવા કિસ્સામાં તમને મદદરૂપ થઈ શકે છે. હવે સૌથી મોટી વાત છે, જ્યારે આ પ્રકારની કોઈ પણ ઘટના સામે આવે છે કે આ પ્રકારનું કૃત્ય સામે આવે છે તો ત્યારે સવાલ સુરક્ષાનો ઉભો થાય છે અને સુરક્ષાનો સવાલ આવે છે ત્યારે સૌથી મોટી વાત એ છે કે આપણે સાયબર એક્સપર્ટ સાથે પણ વાત કરવું જરૂરી બની જાય છે. આપણી સાથે ગેસ્ટ જોડાયા છે સાયબર એક્સપર્ટ સની વાઘેલા, તો તેમની સાથે પણ આપણે વાત કરી લઈએ કે શું પરિસ્થિતિ છે અને આગામી સમયમાં શું કરવું પડશે. તો સનીભાઈ, સ્વાગત છે આપનું VTVમાં. સૌથી પહેલા તો મારે તમારી સાથે એ વાત કરવી છે કે જે આ ઘટના બની રાજકોટની, એ ઘટનાએ સુરક્ષા પર સવાલ ઉભો કરી દીધો છે. આપણે વારંવાર એવું કહીએ છીએ
કે ભાઈ હેક થઈ જાય છે, સીસીટીવી હેક થયા, અકાઉન્ટ હેક થયા, બધી વાત માનવામાં આવે છે. એવી પણ સલાહ આપણે સાંભળી હશે કે ભાઈ હોટલોમાં જાઓ છો, મોલમાં જાઓ છો, ચેન્જિંગ રૂમમાં છે કે કોઈ જાહેર શૌચાલયમાં કોઈ એવા ખાનગી કેમેરા લગાવવામાં આવ્યા હોય છે તો એને તપાસી લેવા જોઈએ. તો સવાલ અહીં એ ઉભો થાય છે કે ખાનગી કેમેરા ક્યાં લગાવ્યા હોઈ શકે અને એ ખાનગી કેમેરા લાગ્યા છે કેવી રીતે આપણે તપાસી શકીએ? થેન્ક યુ. સૌથી પહેલા આપણે જાણવાનું રહેશે કે આપણે ઘરના જે સીસીટીવી છે, આજે દરેક લોકોના ઘરે સીસીટીવી છે, ઓફિસમાં સીસીટીવી છે, અને ઘણા એવી જગ્યાએ બી આપણે લગાડી રહ્યા છે આપણી સિક્યોરિટી માટે. પરંતુ આમાં પ્રોબ્લેમ શું છે કે જ્યારે સીસીટીવી જ્યારે આપણે લગાડી રહ્યા છે ત્યારે એની અંદર જે વેન્ડર જે પાસવર્ડ સેટ કરીને જાય છે એ પાસવર્ડ આપણે ક્યારે પણ એ ચેન્જ કરવાનો ટ્રાય નથી કરતા. એટલે હું એવું કહું છું કે ડીવીઆરમાં જે લોગિન કરવાનું હોય છે તમે એ પાસવર્ડ આપણે ક્યારે ચેન્જ નથી કરતા અને આપણે શું કરીએ છીએ કે એને ઇન્ટરનેટ જોડે જોડી દઈએ છીએ. તમે જયારે ઇન્ટરનેટ જોડે જોડો છો ત્યારે વર્લ્ડમાં એક નહીં બે નહીં પણ અત્યારે વત્સલભાઈ હું તમને અહીંયા બેઠા યુએસમાં જે કાલે જે એરપોર્ટ ઉપર જે ફ્લાઇટ ક્રેશ થઈ તમને ત્યાંનું સીસીટીવી હું ઓપન કરીને દેખાડી શકું છું અને તમને કહી શકું છું કે આ ફ્લાઇટ આ ટાઈમે ક્રેશ થઈ હતી અને તમે એમાં બેક જઈને તમે દેખી શકો છો. તો મોસ્ટ ઓફ ધ પીપલ જે હોય છે કે જે પાસવર્ડ જે હોય છે ડીવીઆરનો એ ક્યારેય ચેન્જ કરતા નથી અને તમે એને ઇન્ટરનેટથી જોડો છો ત્યારે એને આઈપી એડ્રેસ મળે છે અને હેકર એને જયારે સર્ચ કરતો હોય છે ત્યારે એમને આઈપી મળતું હોય છે અને એ આઈપી મળીને એમાં લોગિન કરે છે. આ કેસની અંદર બી એવું જ બન્યું હશે કે એને જયારે સ્કેન કરતો હશે ત્યારે આઈપી મળ્યું હશે, લોગિન કર્યું અને એને દેખ્યું કે આ તો કોઈક એવી જગ્યાએ સીસીટીવી નાખેલા છે ને એક સીસીટીવીમાં કંઈક એવું જે વસ્તુ થઈ રહી છે કે જેનાથી એ ડાર્ક વેબ ડીપ વેબ પર જઈ અને કોઈ વેબસાઇટ પર જઈ એને વેચી અને પૈસા બી કમાઈ શકે છે. અને એના લીધે આ વિકૃતાને એની અંદર આ વસ્તુ પરિણમી. બીજી એક વસ્તુ છે કે તમે જયારે કોઈ બી એવી જગ્યાએ જાઓ છો જ્યાં તમે ચેન્જિંગ રૂમમાં જાઓ છો, જ્યાં તમે હોટલમાં જાઓ છો, જ્યાં તમે કોઈ એવી જગ્યાએ જાઓ છો ત્યાં તમારા મોબાઈલની અંદર અમુક જગ્યાએ ઇન્ફ્રારેડ સ્કેનર હોય છે. કારણ કે આ બધા જ સીસીટીવી કે આ બધા જ હિડન કેમેરાઝ હોય છે એ પર્ટિક્યુલર એક ઇન્ફ્રારેડ કે પર્ટિક્યુલર ફ્રીક્વન્સીથી એક કામ કરતા હોય છે. સો આપણે શું કરવું જોઈએ કે આપણા મોબાઈલની અંદર એવી એપ્લિકેશન્સ નાખવી જોઈએ અને એવી ઘણી બધી એપ્લિકેશન્સ પ્લે સ્ટોર પર, એપ સ્ટોર પર અવેલેબલ છે જેને નાખીને તમને જ્યાં એવું કોઈ ડાઉટ આવી રહ્યો છે ત્યાં તમે જઈ અને એને તમે થોડું સ્કેન કરી શકો છો અને એની અંદર NFC કે ઇન્ફ્રારેડ જો એનેબલ હશે તો 110% એ તમારે પર્ટિક્યુલર મોબાઈલથી એ ડિટેક્ટ થઈ શકે છે. અચ્છા સનીભાઈ, હવે સવાલ એક એ પણ થઈ રહ્યો છે કે જયારે સોશિયલ મીડિયામાં કોઈ તમારા મતલબ કોઈ પણ અંગત પડોના ફોટોઝ છે કે વિડીયોઝ છે એ પોસ્ટ કરી દે અને તમારી જાણમાં આવે છે કે ભાઈ તમારા ફોટોઝ કે વિડીયોઝનું કોઈ મિસયુઝ કરી રહ્યું છે કે અથવા તો તેને પોસ્ટ કરવામાં આવ્યું છે, તો તેને તમે એ સોશિયલ મીડિયા સાઇટ પરથી કેવી રીતે હટાવી શકો? એબ્સોલ્યુટલી. એક તો સૌથી પહેલા આપણે જ્યારે પણ આ કોઈ બી વસ્તુ થઈ રહી છે તો આપણે કમ્પ્લેન કરવી ફરજિયાત બને છે. યા તો 1930 પર તમે કમ્પ્લેન કરી શકો, યા તો તમે જેમ ગ્રાફિકના માધ્યમથી દેખાડ્યું કે તમે cybercrime.gov.in થી તમે કમ્પ્લેન કરી શકો, કાં તો દરેક સોશિયલ મીડિયાની અંદર તમે કોઈ બી સોશિયલ મીડિયામાં એના બોટમ પર જાશો ત્યાં સિક્યોરિટી અને FAQs આપ્યા હશે અને એ FAQમાં તમે સર્ચ કરી શકો કે કોઈએ મારા ફોટા પબ્લિશ કર્યા છે, કોઈએ મારી ફેક પ્રોફાઇલ બનાવી છે, કોઈએ એ બધી ખોટી માહિતી મૂકી છે. તો એના માટેના રિપોર્ટિંગ ફોર્મ્સ હોય છે અને એ રિપોર્ટિંગ ફોર્મ્સની અંદર તમે તમારી આઈડેન્ટિટી આપી શકો છો, તમારી ઓરિજિનલ પ્રોફાઇલની આઈડેન્ટિટી, તમારું આધાર કાર્ડ અપલોડ કરી શકો છો તમારી આઈડેન્ટિટી આપવા માટે અને તમે જે વસ્તુ તમને ડિફેમ કરી રહી છે એનું બી લિંક આપી અને તમે એને રિપોર્ટ કરી શકો છો. આ પર્ટિક્યુલર રિપોર્ટ જે હોય છે એ રિપોર્ટને તમે ફરીથી સાયબર ક્રાઇમ ઉપર તમે સબમિટ કરી શકો છો. તો એને પ્રાયોરિટી રિપોર્ટિંગ કહેવામાં આવે છે અને આ પ્રાયોરિટી રિપોર્ટિંગ જો તમે એક વાર, બે વાર કે તમે 4 યા 5 માણસોને કહો છો તો એ માહિતી તરત ને તરત એ સોશિયલ મીડિયાના ધ્યાનમાં આવે છે અને એ સોશિયલ મીડિયાના ધ્યાનમાં આવી અને એ તમે એ માહિતીને તરત ને તરત એ લોકો હટાવી દે છે. અચ્છા, એટલે સૌથી મોટી બાબત એ છે કે સતર્કતા રાખવી ખૂબ જ આવશ્યકતા છે. સનીભાઈ, તમે ખૂબ જ સારી માહિતી આપી. VTV સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો તમે જોયું દર્શક મિત્રો કે જે રીતે આ ઘટનાઓ બની રહી છે સતત તેમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ એમાં સૌથી મોટી વાત એ છે કે આપણે સતર્ક રહેવું પડશે. આપણી સાથે બીજા પણ સાયબર એક્સપર્ટ જોડાયેલા છે, ડોક્ટર સ્નેહલ. તેમને પણ આપણે જોડી લઈએ અને તેમની સાથે પણ વાત કરી લઈએ કે ખાસ શું ધ્યાન રાખવું પડશે, કારણ કે આ એક ખૂબ જ મોટો મુદ્દો છે એટલે આપણે ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે. સ્નેહલભાઈ, સ્વાગત છે આપનું VTV ન્યૂઝ.
ન્યૂઝમાં. અને સૌથી પહેલી વાત એ છે કે તમે અમને એ જણાવો કે આ જે ઘટનાઓ બની રહી છે સતત તેમાં વધારો થઈ રહ્યો છે. હવે એમાં સૌથી મોટી વાત એ છે કે ધ્યાન શું રાખવું પડશે અને એવી કઈ બાબતો છે કે જેને આપણે અનુસરવી પડશે, કારણ કે આ જે ઘટના છે એ ઘટના નાની ન કહી શકાય, કારણ કે આમાં મહિલાઓની સુરક્ષા ખૂબ મોટી બાબત છે. કારણ કે કોઈ પણ હેકર્સ આવી રીતે તમારા સીસીટીવી હેક કરી લે છે, તમારા વિડીયો ક્યાંક વેચી દે છે અને એ વિડીયો પોસ્ટ થઈ જાય છે, વાયરલ થઈ જાય છે અને ક્યાંકથી ફરતા ફરતા તમારી પાસે આવે છે અને તમને ખબર પડે છે કે આ વિડીયો વાયરલ થઈ ગયું છે. હવે આવા કિસ્સામાં સૌથી મોટી બાબત શું ધ્યાન રાખવું પડશે એ તમે દર્શકોને જણાવો. સર, આ જે તમારી બાબત છે તે બે ભાગમાં ડિવાઇડેડ છે. અચ્છા. પહેલી જે વસ્તુ છે ધેટ ઇઝ કે તમે સીસીટીવી ક્યાં પ્લેસ કરી શકો છો. ઇટ ઇઝ કાઇન્ડ ઓફ ધ થિંગ કે સીસીટીવી એવી કોઈ જગ્યાએ આપણે પ્લેસ કરી જ નથી શકતા કે આપણી જે પ્રિવસી છે કે કોઈ બીજાની પ્રિવસી છે તેને આપણે વાયોલેટ કરીએ. સેકન્ડ થિંગ ઇઝ ધેટ કે સીસીટીવી અત્યારે આપણે જે સીસીટીવી એક્સપેક્ટ કરતા હોઈએ છીએ તે આપણે લો રેન્જના અને હાઈ ટેકના જોઈએ છે કે જે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ચાઇનીઝ સર્વર સાથે કનેક્ટેડ હોય છે, ચાઇનીઝ એપ્લિકેશન સાથે કનેક્ટેડ હોય છે. એટલે આજે નહીં ને કાલે પ્રેક્ટિકલી થિંગ ઇઝ ધેટ કે તમે અમુક ચાઇનીઝ સર્ચ એન્જિન્સ છે જેનું હું અહીંયા નામ નથી દઈ શકતો, પણ ત્યાં તમે ખાલી સર્ચ કરશો કે તમારી નિયર બાયના જે સીસીટીવી છે તો ધો એ સર્વર ચાઇનામાં છે, તમે ઇન્ડિયામાં છો, બટ તમને તમારી આજુબાજુમાં જેટલા સીસીટીવી કનેક્ટેડ છે વિથ ધેટ સર્વર ધેટ વુડ બી એક્સેસેબલ. અને આ બધો ડેટા ક્યારે પણ કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે સર. અને ઘણી બધી જગ્યાએ તો લોકો જે લોગિન અને પાસવર્ડ એનો હોય છે તે પણ એ લોકો જે ડિફોલ્ટ હોય છે તે જ રાખે છે, એટલે તે પણ એ લોકો ચેન્જ નથી કરતા. એટલે ઇટ ઇઝ વેરી ઇઝી કે કોઈ બી વ્યક્તિ જે છે તે ઓપન લિંક થ્રુ એને એક્સેસ કરી શકે. સો આ બધી જ ઇન્ફોર્મેશન એટ ધ ટીપ ઓફ ધ નેલ અવેલેબલ થઈ ગઈ છે સર. અચ્છા, તો અહીં સવાલ જ એ થઈ રહ્યો છે સ્નેહલભાઈ કે હવે ધારો કે આજ પાયલ હોસ્પિટલના જે સીસીટીવી હેક થયા અને આ વિડીયો વાયરલ થયો, તો હવે ભાઈ ચલો માની લો કે મારી હોસ્પિટલ છે, મારી હોસ્પિટલમાં મેં સીસીટીવી લગાવ્યા છે. હવે મારી હોસ્પિટલમાં કોઈ પણ દર્દી આવે છે સારવાર માટે, હવે મારા સીસીટીવી હેક થઈ ગયા તો આમાં દર્દીનો શું ભાગ છે? આમાં દર્દીએ શું સાવચેતી રાખવી? એટલે ખાસ કરીને જે તે સંસ્થા છે, ધારો કે હોટેલ છે, હોસ્પિટલ છે, તો તે લોકોએ પણ સાવચેતી તો રાખવી પડશે ને, તો તે લોકોએ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડશે? સર, આ વસ્તુ બહુ જ જરૂરી છે અને આની પર મેં મારું પેપર પણ આપ્યું છે ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં 2017માં. પ્રેક્ટિકલી ધેર શુડ બી અ સ્પેશિયલ એજન્સી કે જે વિધિન કપલ ઓફ મંથ આવી બધી જગ્યાએ રેન્ડમ ચેકિંગ કરે. તેઓ એ લોકોને સર્ચ કરે ને એમના સીસીટીવી ફૂટેજ જોઈ કે ભાઈ કશે ને કશે આ સીસીટીવી કોઈ એવી જગ્યાએ તો નથી મૂક્યું કે કોઈ વ્યક્તિની પ્રાઇવસી જે છે તેનો ઉલ્લંઘન થઈ જાય. સિમિલરલી અગર થાય તો એવા ઘણા બધા સેક્શન છે ફ્રોમ 66, 67A, 67B જે નોન બેલેબલ પર છે અમુક, અને તેના બેઝિસ ઉપર આ લોકોને ગંભીર પેનલ્ટી લાગી શકે છે. સિમિલરલી આ બધી વસ્તુમાં એ બી તમને જોવું જોઈએ કે એ સિક્યોરિટી જે તમારા કેમેરા છે સીસીટીવી તેનું સર્વર ક્યાં લોકેટેડ છે. હવે આપણો ડેટા પ્રોટેક્શન એક્ટ આવી ગયો છે જેમાં 250 કરોડ લગીની પેનલ્ટી છે. અચ્છા. એટલે આ બધું તમારું પ્રાઇવેટ સેન્સિટિવ જે કોન્ફિડેન્શિયલ ડેટા છે જે વાયા સમ થર્ડ પાર્ટી સર્વર કોમ્પ્રોમાઇઝ થાય છે. અને ઇટ ઇઝ વેરી એસેન્શિયલ કે આ બધી જગ્યાઓનું રૂટીન ચેકિંગ થાય અને લો એન્ફોર્સમેન્ટ એજન્સી એમની ઉપર ટોટલ નિયંત્રણ રાખે. બિલકુલ. એટલે સ્નેહલભાઈ અહીંયા તો વાત સ્પષ્ટ એ જ છે કે ઈચ એન્ડ એવરી પર્સન પોતાના લેવલથી અમને ધ્યાન રાખવું પડશે, સતર્કતા રાખવી પડશે, તો જ આવી ઘટનાઓને અટકાવી શકાશે. સ્નેહલભાઈ, વીટીવી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમે ખૂબ જ સરસ માહિતી આપી. તો તમે જોયું, કારણ કે સૌથી મોટી બાબત અહીં એ છે કે સતર્કતા, કારણ કે હેકર્સ ઝાડ પાથરીને બેઠા જ છે. સોશિયલ ક્રાઇમ જે લોકો કરી રહ્યા છે એ લોકો શિકારી છે અને એ લોકો શિકારની શોધમાં જ બેઠા છે, ઝાડ પાથરીને જ બેઠા છે. એટલે દરેક લોકોએ ધ્યાન રાખવું પડશે. તમે જોયું, આપણે જે મુદ્દે વાત કરી રહ્યા છીએ કે ખાસ કરીને સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જે ખૂબ જ મોટું છે, પરંતુ એના ફાયદાની સાથે તેના નુકસાન પણ છે. અને તેમાંનું એક આ મોટું નુકસાન છે કે તમારા ફોટોઝ, તમારા વિડીયોઝ કોઈ પણ રીતે તેનો દુરુપયોગ કરી શકે છે. હવે જ્યારે પણ એનો કોઈ દુરુપયોગ થાય છે કે સોશિયલ મીડિયા સાઇટ પર એને પોસ્ટ કરી દેવામાં આવે છે, તો તમે એને કેવી રીતે હટાવી શકો એ પણ આપણે ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ. સૌથી પહેલા આપણે ગૂગલનું જોઈ લઈએ. તો ખાસ કરીને તમે કન્ટેન્ટ ટેકડાઉન પ્રક્રિયા દ્વારા પણ તેને દૂર કરી શકો છો. જ્યારે ગૂગલ પર તમને ખબર પડે છે કે કોઈએ તમારા અંગત પડોના ફોટોઝ કે વિડીયોઝ પોસ્ટ કરી દીધા છે, ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પાસે
રિપોર્ટ કરવાનો એક વિકલ્પ હોય છે અને એ વિકલ્પ પસંદ કરીને તમે રિપોર્ટ નોંધાવશો અને રિપોર્ટ કરશો તેની સાથે ફરિયાદ દાખલ થશે. ગૂગલ પર રિપોર્ટ સબમિટ કરીને તમે એને હટાવી શકો છો. એટલે કે જે રિપોર્ટની વાત કરી રહ્યા છે રિપોર્ટ તમે સબમિટ કરશો અને ત્યારબાદ ગૂગલ તેના પર એક્શન લેશે. આઈટી નિયમો 2021 અનુસાર સોશિયલ મીડિયા કંપનીએ ફરિયાદ મળ્યાના 24 કલાકમાં જ તેને હટાવવું પડશે. હવે આ તો થઈ ગૂગલની વાત, પરંતુ અત્યારે સૌથી વધારે વપરાશ હોય છે એવું પ્લેટફોર્મ છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ. તો તેના વિશે પણ સમજી લઈએ કે ફેસબુક પર જો કોઈ તમારા અકાઉન્ટમાંથી ફોટોઝ કે વિડીયોઝની ચોરી કરીને અને ખોટી રીતે પોસ્ટ કરી દે છે તો ત્યારે તમારે તેને ત્યાંથી હટાવવા હોય તો શું કાર્યવાહી કરવી પડશે? ફેસબુક પર જઈને તમે શું પ્રોસેસ કરશો? તો ખાસ કરીને આટલું કરવાનું છે કે પોસ્ટ વિડીયો કે ફોટાના ખૂણે તમને 3 ડોટ્સ દેખાશે. એ 3 ડોટ્સની ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે તમને બીજા ઓપ્શન જોવા મળશે. ત્યાં તમને એક રિપોર્ટનો ઓપ્શન આવશે. એટલે રિપોર્ટનો વિકલ્પ તમે પસંદ કરો. ત્યાં તમને નગ્નતા અથવા પજવણીનો વિકલ્પ આવે છે, એટલે કે ન્યુડિટી એવો ઓપ્શન તમને ઇંગ્લિશમાં પૂછ્યો હોય તો તેના પર તમારે ક્લિક કરવાનું છે. તમારો રિપોર્ટ સબમિટ થઈ જશે. એટલે ફેસબુક તમારા રિપોર્ટની સમીક્ષા કરશે અને જો તમારો રિપોર્ટ સાચો જણાશે તો તાત્કાલિક તેને ત્યાંથી દૂર કરી દેવામાં આવશે એ કાર્યવાહી કરીને. આ થઈ ફેસબુકની વાત. હવે આપણે ઇન્સ્ટાગ્રામનું પણ સમજી લઈએ, કારણ કે તમને ખબર છે કે ઇન્સ્ટાગ્રામ પણ અત્યારે સૌથી વધારે વપરાશમાં છે. રીલ્સ બનાવતા હોય, ફોટોઝ બનાવતા હોય અને ત્યારે તમારા જે વિડીયો કે ફોટો છે એનો દુરુપયોગ થતો હોય તો ખાસ કરીને ઇન્સ્ટાગ્રામમાં પણ તમારે ધ્યાન આપવાનું છે કે પોસ્ટ વિડીયો કે ફોટો જે તમે અપલોડ કરો છો તો એના માટે તમારે શું કાર્યવાહી કરવાની રહેશે. ઇન્સ્ટાગ્રામ માટે પણ આપણે સમજી લઈએ પ્રોસેસ, કારણ કે અત્યારે લોકો એવા છે કે જે તમારા ફોટોઝ વિડીયોઝની ચોરી કરી લેશે, મોર્ફ કરીને પણ તેને નગ્નતા તરફ દોરી જશે. ઇન્સ્ટાગ્રામ માટે તમારે પોસ્ટ વિડીયો અથવા સ્ટોરી પર જે તમને 3 ડોટ્સનું ઓપ્શન દેખાય છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. રિપોર્ટનો તમને વિકલ્પ પૂછાશે, એ વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. ત્યાં તમને જાતીય સામગ્રી અથવા તો પજવણી એવો ઓપ્શન આવશે તો તમારે એ પસંદ કરવાનો છે. ઇન્સ્ટાગ્રામ તમારી ગોપનીયતા જાળવી રાખશે, તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, એટલે કે તમારી ઓળખ છતી નહીં થાય. માહિતી તમારી જો ઇન્સ્ટાગ્રામને સાચી લાગશે તો તે તરત જ કાર્યવાહી કરશે અને જે કોઈએ પણ એનો મિસયુઝ કર્યો છે એ ત્યાંથી હટાવી દેવામાં આવશે. હવે સૌથી મોટી બાબત એક તમારે ધ્યાનમાં એ રાખવાની છે કે જ્યારે પણ તમારી સાથે આ પ્રકારનું કૃત્ય થયું હોય ત્યારે તમે કાર્યવાહી તો કરો છો, પરંતુ તમે આવા જે સાયબર માફિયાઓ છે તેનો શિકાર ન બની જાવ તે માટે તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડશે. એ કઈ બાબતો છે એ પણ આપણે ફટાફટ ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ, કારણ કે કેટલીક બાબતો તમારે ધ્યાનમાં રાખવી પડશે અને આપણી પાસે સમયનો અભાવ છે એટલે હું તમને અત્યારે સમજાવી શકું એવી પરિસ્થિતિ નથી, પરંતુ આપણે ફરીથી મળીશું અને એ વિષય પર ચર્ચા કરીશું. પરંતુ તમારે જાતે સાવધાની રાખવી પડશે, સતર્કતા રાખવી પડશે અને તો જ તમે સલામત રહી શકશો. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.